આપ સૌએ થંબનેલ પર જોયું એ પ્રમાણે શિક્ષણની ભરતી શિક્ષણ વિભાગની અંદર 2024ની નવી લેટેસ્ટ ભરતી આવી ગઈ છે। અમદાવાદ નગર શિક્ષણ સમિતિની આ ભરતી પ્રક્રિયા છે અને એની અંદર આપણે આ વિડીયોમાં જુદી જુદી પોસ્ટ, એ જુદી જુદી પોસ્ટ પરનું પગાર ધોરણ, એના માટેનો અભ્યાસક્રમ શું રહેશે, અરજી કરવા માટેની વયમર્યાદા કેટલી રહેશે, પરીક્ષાની પદ્ધતિ એટલે કે કેવી રીતના પરીક્ષા લેવાશે, લાયકાત શું રહેશે, મેરિટ કેવી રીતના તૈયાર થશે, પરીક્ષાની ફી કેટલી રહેશે, ફોર્મની અંતિમ તારીખ અને ફોર્મ ક્યારથી શરૂ થાય છે એના વિશેની સંપૂર્ણ ડિટેલમાં માહિતી જોઈશું। સાથે જ કોણ કોણ આ ભરતી પ્રક્રિયાની અંદર અરજી કરી શકશે અને કેટલી જગ્યાઓ છે, આ તમામ માહિતી આ એક વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જુઓ જેથી કરીને આપને તમામ માહિતી મળી રહે। અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં બપોરના સમયે મૂકેલો હતો કે આજ સાંજ સુધીમાં અમે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત સમગ્ર માહિતી આપના સુધી ખૂબ ઝડપથી પહોંચાડી દેશું અને એના માટે આ વિડીયો તૈયાર કરેલો છે। તો નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। જો આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો। સાથે જ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેથી કરીને ત્યાં આવી લેટેસ્ટ અપડેટ છે એ અમે આપતા હોઈએ છીએ, એ પણ સૌથી પહેલાં તમને મળતી રહે। અહીં આપ જાહેરાત જોઈ શકો છો કે જે જાહેરાત આજના વર્તમાનપત્રની અંદર આવી ગઈ છે અને આ જાહેરાત અંતર્ગત સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। અહીં આપ જોઈ શકો છો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ જાહેરાત ક્રમાંક જે છે એ 1 થી 5 એટલે કે જુદી જુદી 5 જગ્યાઓ ઉપર આ જાહેરાત છે। વર્ષ છે 2024-25નું વર્ષ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની મુખ્ય કચેરી અને ઝોનલ કચેરી માટે નીચે જણાવેલી જે જગ્યાઓ ખાલી પડી છે તે ભરવા માટેની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 21/11/2024 એટલે આજ રોજથી સવારના 10:30 કલાકથી આના માટે અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને 20/12/2024ના રોજ રાત્રિના 12 કલાક સુધીમાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે amcschoolboard.org ની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। કેવી રીતના એપ્લિકેશન કરવી, કઈ કઈ ડિટેલ ભરવી, એ ફોર્મ પ્રેક્ટિકલ વિડીયો જો આપ જોવા માંગતા હો તો નીચે કમેન્ટ કરો અને સાથે જ આ ભરતીને લગતો કોઈ પણ પ્રશ્ન આપને ઉદ્ભવે તો આપ અમને કમેન્ટ કરો જેથી કરીને અમે એનો યોગ્ય જવાબ આપી દઈએ। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો મિત્રો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો ચાલો ફટાફટ આગળ જોઈએ કે કઈ કઈ જગ્યાઓ છે અને કેટલી જગ્યાઓ છે। તો સૌથી પહેલાં નાયબ શાસનાધિકારીની 1 જગ્યા છે, ત્યારબાદ અધ્યાપક નૂતન તાલીમી વિભાગ જે છે એની પણ કુલ 1 જગ્યા છે, સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ એની 2 જગ્યાઓ છે, ત્યારબાદ બીજા વિભાગની અંદર જે છે એ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર છે એની 10 જગ્યાઓ છે અને જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ છે એ ટોટલ 34 જગ્યાઓ છે। જાહેરાતમાં તમે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો એટલે આપણે એને વધારે ડિટેલમાં જોતા નથી। પગાર ધોરણની વાત કરીએ તો જે નાયબ શાસનાધિકારીની 1 જગ્યા છે એનો પે મેટ્રિક લેવલ પગાર ધોરણ એટલે કે પે મેટ્રિક લેવલ જે છે એ 67,700 થી 2,08,700 સુધીનો પગાર ધોરણ છે। અધ્યાપક નૂતન તાલીમી વિભાગ જે છે એનો પગાર ધોરણ છે 44,900 થી લઈ અને 1,42,400 સુધી રહેશે। સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલનો પગાર ધોરણ છે એ 35,400 થી લઈ અને 1,12,400 સુધીનો પે મેટ્રિક લેવલ 7મા પગાર પંચ પ્રમાણે રહે છે અને 8મો પગાર પંચ અથવા તો નવા પગાર ભથ્થાઓ લાગુ પડે તો એ વધી પણ શકે છે। ત્યારબાદની ચોથે ક્રમની જાહેરાત છે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, એનો પગાર ધોરણ છે 44,900 થી લઈ અને 1,42,400 અને જુનિયર ક્લાર્કની જે 34 જગ્યાઓ છે એ પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ માસિક વેતન 26,000 અને ત્યારબાદ 19,900 થી લઈ અને 63,200 સુધીનો પે મેટ્રિક લેવલ રહે છે। તો આ પ્રમાણેનું એનું પગાર ધોરણ છે મિત્રો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની આ તમામ જગ્યાઓ છે એટલે અમદાવાદની અંદર જ આ બધી જગ્યાઓ આવેલી છે। આગળ વાત કરીએ આપણે તો લાયકાતની વાત કરીએ તો જુદા જુદા વિભાગો માટે જુદી જુદી જગ્યાઓ માટે જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી લાયકાત ધરાવતા વ્યક્તિઓ જે છે ઉમેદવારો જે છે એ અરજી કરી શકે છે। તો નાયબ શાસનાધિકારી માટેનો જે લાયકાત છે કોઈ પણ વિદ્યા શાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક એટલે માસ્ટર, કોઈ પણ વિદ્યા શાખામાં તમે માસ્ટર કરેલું હોવું જોઈએ। MSc, MCom, MA, MEd, MPhil આ બધા જ માસ્ટરના કોર્સ છે, એમાંથી કોઈ પણ એક કરેલો હોવો જોઈએ। પરંતુ એની એક શરત એ પણ છે કે પ્રથમ ક્લાસ સાથે
ફર્સ્ટ ક્લાસ સાથે તમે પાસ કરેલો હોવો જોઈએ અને એની સાથે તાલીમી સ્નાતક પણ તમે હોવા જોઈએ. તાલીમી સ્નાતક એટલે બીએડ પણ તમે કરેલું હોવું જોઈએ. અધ્યાપક નૂતન તાલીમી વિભાગની અંદર જે જગ્યા છે એમાં લાયકાત છે કોઈપણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ, એટલે કે કોઈ પણ વિદ્યાશાખાના, એ આગળ મેં જણાવ્યું એમ MA MCom MSc કે એમએડ એમફિલમાં અનુસ્નાતક અને તાલીમી સ્નાતક એટલે કે બીએડ. સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલની અંદર કોઈપણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલ સ્નાતક એટલે કે કોઈપણ માસ્ટર ડિગ્રી સાથે પીટીસી અથવા તો કોઈપણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલ સ્નાતકની સાથે બીએડ તાલીમી સ્નાતક એટલે કે બીએડ કરેલું હોવું જોઈએ. ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર છે એમાં કોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક, અહીંયા ખાલી સ્નાતક માગ્યા છે, અનુસ્નાતક માગેલા નથી. પેલી 2 પોસ્ટ છે એમાં જ માસ્ટર માગ્યું છે. ત્યારબાદ સુપરવાઇઝર અને ગ્રેજ્યુએટ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની અંદર માત્ર સ્નાતક અને બીએડ માગેલું છે. ત્યારબાદ જુનિયર ક્લાર્ક છે એમાં કોઈપણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલ સ્નાતક એટલે કે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોય એ તમામ જુનિયર ક્લાર્કની અંદર પોતાની અરજી કરી શકે છે. આગળ અનુભવની વાત કરીએ તો ખાસ મહત્વનું છે મિત્રો, જે લોકો પાસે આ અનુભવ છે એ જ ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. પરંતુ જુનિયર ક્લાર્ક એક એવી જાહેરાત છે કે જેમાં કોઈ પણ અનુભવની જરૂર રહેતી નથી. નાયબ શાસનાધિકારી જે છે એમાં તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ કર્યા તારીખથી એટલે કે તમારું બીએડ પૂર્ણ થઈ અને માર્કશીટ આવ્યાથી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એટલે કે જે એચટાટ આચાર્યો છે એ, મદદનીશ શાસનાધિકારી, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, પ્રાથમિક ટ્રેન્ડ સુપરવાઇઝર અથવા પ્રાથમિક કે માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ નિરીક્ષકો, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ઓછામાં ઓછા 5 વર્ષની શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ ધરાવતા હોવા જોઈએ. એ લોકો જે અહીં અરજી કરી શકશે. અધ્યાપક નૂતન તાલીમી વિભાગની અંદર તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ કર્યા તારીખથી ઓછામાં ઓછો 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ. અધ્યાપક નૂતન તાલીમ છે એમાં તાલીમી સ્નાતકની માર્કશીટ મેળાથી એટલે કે તમારું રિઝલ્ટ મેળાથી, બીએડનું રિઝલ્ટ મેળાથી માત્ર અને માત્ર 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ તમારી પાસે હોય તો તમે એમાં અરજી કરી શકો છો. સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ માટે પીટીસીની અથવા તો તાલીમી સ્નાતકની એટલે કે પીટીસી કે બીએડની માર્કશીટ મેળેથી ઓછામાં ઓછા 2 વર્ષનો સરકારી, અર્ધ સરકારી કે શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સેવાભાવી સંસ્થાનો શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ ધરાવતા હોવા જોઈએ. એટલે કોઈ પણ સ્કૂલમાં તમે 2 વર્ષનું ટીચિંગ કાર્ય અથવા તો કોઈ વહીવટી કાર્ય કરેલું હોય અને એનું અનુભવનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે આ સ્કૂલમાં પણ આ જગ્યા માટે પણ અરજી કરી શકો છો. ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની વાત કરીએ તો તાલીમી સ્નાતકની માર્કશીટ મેળેથી ઓછામાં ઓછા 2 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ. એટલે કોઈ પણ શાળાની અંદર તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોય તો તમે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની અંદર અરજી કરી શકો છો. અને જુનિયર ક્લાર્કની જે 34 જગ્યાઓ છે એમાં કોઈ પણ અનુસ્નાતક થયેલ ઉમેદવાર, કોઈ પણ અનુસ્નાતક એટલે કે જેમણે પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે એવો કોઈ પણ વ્યક્તિ આ જગ્યા માટે અરજી કરી શકે છે. ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો જે નાયબ શાસનાધિકારી, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, અધ્યાપક અને નૂતન તાલીમી વિભાગ તેમજ સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝરની જગ્યા જે છે એમાં 20/12/2014ના રોજ એમની ઉંમર 25 વર્ષ તો સામાન્ય હોય જ, કેમ કે 5 વર્ષનો અનુભવ માંગ્યો છે બીએડ પછીનો, એટલે 25 વર્ષના થી ઓછી નહીં અને 40 વર્ષ કરતાં વધુ ન થવી જોઈએ. જુનિયર ક્લાર્કની વાત કરીએ તો 20/12/2024ના રોજ 21 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે ઉપરની જે જગ્યાઓ છે એમાં 40 વર્ષ સુધી અને નીચેની જે જગ્યાઓ છે એ 33 વર્ષ સુધી, પણ એમાં છૂટછાટ મળવાપાત્ર છે. જેમાં શારીરિક ખોટકાપણ ધરાવતા ઉમેદવારો અને મહિલા તેમજ વિધવાને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. પરંતુ વધુમાં વધુ ઉંમર મર્યાદા છે એ 45 વર્ષની છે. 45 વર્ષથી જો કોઈની ઉંમર વધતી હોય તો એ ગણતરીમાં લેવામાં આવતી નથી અને એમને અરજી કરવાની કોઈ તક રહેતી નથી. અનુસૂચિત જનજાતિ, શારીરિક શૈક્ષણિક પછાત તેમજ આર્થિક રીતે નબળા વર્ગની જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોને ગુજરાત રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. એટલે 40ની જગ્યાએ 45 થઈ શકે છે અને 33ની જગ્યાએ 38 થઈ શકે છે. જે લોકોને આ છૂટછાટ મળે છે એવા તમામ ઉમેદવારોને. બિન અનામત જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શારીરિક શૈક્ષણિક પછાત તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો પણ અરજી કરી શકશે. એટલે કે જનરલની જે જગ્યાઓ છે એમાં કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકશે
અને અશક્તતા ધરાવતા ઉમેદવારો કે જે પોતાની રીતે હરીફરી શકે અને કામગીરી કરી શકે તેવા શારીરિક અશક્ત ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના કર્મચારીઓને વયમર્યાદાનો બાદ રહેશે નહીં. હવે જે લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના કર્મચારી છે એવા લોકો જો આમાં અરજી કરે છે તો એમને કોઈ ઉંમર મર્યાદાનો પ્રોબ્લેમ રહેશે નહીં. આગળ જોઈએ આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો નાયબ શાસના અધિકારી જે છે એમના માટેનો અભ્યાસક્રમ શું રહેશે તો અહીં તમામનો અભ્યાસક્રમ મુખ્ય શિક્ષણ ઉપર ભાર છે. શિક્ષણની જગ્યાઓ છે એટલે કોમન છે, જાજો કોઈ તફાવત રહેતો નથી. સામાન્ય તફાવત 1-2 જગ્યાઓ માટે 1-2 મુદ્દાઓમાં છે. તો એમનો સંભવતઃ અભ્યાસક્રમ જે છે એ કુલ 50 ગુણમાંથી 10 ગુણ છે એ શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન શિક્ષણની વિવિધ યોજનાઓનો રહેશે. બીજા 15 ગુણ છે એ ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 સુધારા સાથે અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 એટલે સાથે જ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 RTE. એના પછી છે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ 2012 અને ગુજરાત મુલકી સેવાના નિયમો 1 થી 8 જે ભાગ છે એ 2002ના RTI શિસ્ત અને અપીલ. આ જે છે એનો મુખ્ય અભ્યાસક્રમ છે. બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીનું વિષય વસ્તુ એટલે બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના તમામ પાઠ્યપુસ્તકો અહીં તૈયાર કરવાના રહેશે અને એના 15 ગુણ છે. શિક્ષણશાસ્ત્ર, પેડાગોજી, બાળ મનોવિજ્ઞાન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તેમજ વિવિધ જે શિક્ષણ પંચો છે એનો 10 ગુણનું માળખું રહેશે. આમ કુલ 50 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને 50 ગુણમાંથી કેટલા ગુણ મેળવવાના છે એ પણ આપણે આગળ જોઈ લઈએ. ત્યારબાદ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની જગ્યાનો સંભવિત અભ્યાસક્રમની વાત કરીએ તો શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન શિક્ષણની વિવિધ યોજનાઓના 10 ગુણ છે. તે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન 1947 સુધારા સાથે અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ 2012 અને RTI તથા શિસ્ત અને અપીલ. આટલા મુદ્દાઓમાંથી 15 ગુણનું પૂછાશે. બાલવાટિકાથી લઈને ધોરણ 8નો પાઠ્યપુસ્તકો 15 ગુણમાંથી એમાંથી પૂછાશે. શિક્ષણશાસ્ત્ર, બાળ મનોવિજ્ઞાન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તેમજ શિક્ષણ પંચો જે છે એમાંથી 10 ગુણના પ્રશ્નો પૂછાશે અને આમ કુલ 50 ગુણ રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે અધ્યાપક નૂતન તાલીમી વિભાગની જે જગ્યા છે એના માટે જે ગુણભાર છે એની વાત કરીએ તો શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન 10 ગુણનું રહેશે. તે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 અને સુધારા સાથે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 સુધારા સાથે. પ્રકરણ 2 નિયમ 15 થી લઈ અને 29, પ્રકરણ 3 નિયમ 32 થી લઈ 50. અહીં ટૂંકમાં જે અંદરના પેટા પ્રકરણો છે એમાંથી સિલેક્ટેડ જ પોઈન્ટ મુદ્દાઓ લીધા છે એટલે એટલા જ તૈયાર કરવા. રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009, RTE એક્ટ 2009 અને રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ 2012 એમાંથી 20 ગુણનું પૂછાશે નૂતન તાલીમી વિભાગની જે અધ્યાપકની જગ્યા છે એના માટે. અને સાથે જ ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ શિક્ષક મુખ્ય શિક્ષકોની બજાવવાની ફરજો અને આચારસંહિતા, ગુજરાત શિક્ષણ માળખાનો પરિચય, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ વિદ્યાર્થી પરીક્ષાઓના માળખા, અભ્યાસક્રમ, પ્રક્રિયા અને થતા લાભનો પરિચય. જે જુદી જુદી પરીક્ષાઓ લેવાય છે ખાસ કરીને NTSC કે NMMS જેવી જે પરીક્ષાઓ લેવાય છે એને લગતી જે કંઈ અગત્યની બાબતો છે એ પ્રશ્નો અહીં પૂછાઈ શકે છે. શિક્ષણના નૂતન પ્રવાહો, શિક્ષણની વિવિધ યોજનાઓ અને બાળ મનોવિજ્ઞાન સાથે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને તેમની સાથે શિક્ષણ પંચો. તો આમ કુલ 3 જ બાબતોમાંથી 50 ગુણનો આ માળખું રહેશે. સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝરની જગ્યા માટે સંભવતઃ અભ્યાસક્રમની વાત કરીએ તો શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન શિક્ષણની વિવિધ યોજનાઓ 10 ગુણનું પૂછાશે. રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 એ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ 2012 અને વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજનાઓ જે છે જે કંઈ પરિવહન યોજનાઓ હોય કે ગણવેશ યોજના હોય કે વગેરે જે કોઈ પણ યોજનાઓ છે એ બધામાંથી 15 ગુણનું પૂછાશે. શાળા બહારના વિદ્યાર્થીઓ માટેની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિશિષ્ટ યોજનાઓનો અંદરથી 15 ગુણનું અને બાળ મનોવિજ્ઞાન 10 ગુણનું છે. આમ કુલ ગુણ જે છે ગુણભાર એ 50 ગુણનો રહેશે. ત્યારબાદ
જુનિયર ક્લાર્કની જગ્યા માટેની પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એની વાત કરીએ તો ખાસ અહીં ખૂબ જ ટૂંકો અભ્યાસક્રમ છે મિત્રો. ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 સુધારા સાથે અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 તથા ગુજરાતી મુલકી સેવા નિયમો 1 થી 8 ભાગ 2002 એ 30 ગુણનું છે. સામાન્ય જ્ઞાન માત્ર 10 ગુણ. ભારત અને ગુજરાતના વર્તમાન પ્રવાહો છે એ 10 ગુણનું. આમ કુલ 50 ગુણનો અહીં જુનિયર ક્લાર્ક માટેનું પણ પ્રશ્નપત્ર રહેશે. પેપર બધા જ 50 ગુણના રહેશે. ત્યારબાદ ગુણભારની વાત કરીએ મેરિટ બનાવવાની, તો મેરિટ દરેક માટે જુદું જુદું બને છે. જેમાં અહીં નાયબ શાસન અધિકારીની વાત કરીએ તો તાલીમી સ્નાતકના 10 ગુણ છે એના ડિવાઈડ કરવામાં આવશે મિત્રો. અને આની PDF ફાઇલ છે એ પણ અમે તમને અમારી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી આપી દઈશું. ત્યાંથી તમે ક્લેરિફિકેશન કરી શકશો અને જો ન સમજાય તો પ્રશ્ન કરી શકો છો. અનુસ્નાતક છે એના કુલ ગુણ જે છે એ 15 છે અને એમાંથી તમે મેળવેલ ગુણને આધારે ગુણ મળશે. તાલીમી અનુસ્નાતક અથવા તો MPhil એટલે કે MEd કે MPhil છે એના 2 ગુણ છે. PhD છે તો એના 3 ગુણ છે, એ મળી જ જાય છે. અનુભવ છે તો 5 ગુણ છે, પરંતુ 5 વર્ષ પછીથી જે અનુભવ માંગ્યો છે એના પછીથી જેટલા વર્ષ થાય છે એ પ્રત્યેક વર્ષ દીઠ 1 ગુણ મળવાપાત્ર થાય છે. લેખિત પરીક્ષાના ગુણ કુલ જે 50 ગુણનું પેપર લેવાશે એમાંથી તમે જેટલા ગુણ મેળવો છો એ, અને ત્યારબાદ રહેશે 15 ગુણનું મૌખિક ઇન્ટરવ્યૂ અને એમાંથી તમે જે ગુણ મળે છે એમ કુલ ગુણ 100 રહેશે. એવી જ રીતના આપણે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની જગ્યા માટેનો ગુણભાર જોઈએ તો 10માના 5 ગુણ છે, સ્નાતકના 10 ગુણ છે, તાલીમી સ્નાતકના 15 ગુણ છે, અનુસ્નાતક તાલીમી અનુસ્નાતકના 3 ગુણ છે, MPhilના 3 વત્તા 1, PhDના 5, PhD કરેલું હોય તો પૂરેપૂરા 5 ગુણ મળવાપાત્ર થાય છે. અનુભવના 5, લેખિત પરીક્ષાના 50 ગુણ, મૌખિક ઇન્ટરવ્યુના 10 ગુણ અને કુલ ગુણ છે એ 100 છે. ત્યારબાદ સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝરની વાત કરીએ તો એમાં પણ ધોરણ 10ના 5 ગુણ છે, ધોરણ 12ના 5 ગુણ છે, સ્નાતકના 10 ગુણ છે, તાલીમી સ્નાતક કે PTCના 15 ગુણ છે, અનુસ્નાતક તાલીમી અનુસ્નાતકના 3 ગુણ, MPhil 3 વત્તા 1 અને PhD છે એના 5 ગુણ છે. અનુભવના 5 ગુણ છે, લેખિત પરીક્ષાના 50માંથી તમે જેટલા ગુણ મેળવો છો એ, અને મૌખિક ઇન્ટરવ્યુના 10 ગુણ છે. તો કુલ ગુણ અહીં પણ 100 થાય છે. જુનિયર ક્લાર્કની જે જગ્યા છે એમાં લેખિત પરીક્ષાના કુલ 50 અને કુલ મેરિટ ગુણભાર છે એ 50, એમ કુલ 100 માર્કનું અહીં તમારું જુનિયર ક્લાર્કનું જે મેરિટ છે એ બને છે. ખાસ અગત્યની વાત કરી દઈએ કે આ જે પરીક્ષા છે એ પરીક્ષાની ફી તો સ્ટાફ સિલેક્શન કમિટી તેમજ નોન ટીચિંગ સ્ટાફ સિલેક્શન કમિટીની નક્કી થયા મુજબની બિન અનામત વર્ગના દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ ₹500 એટલે કે તમે જેટલા વિભાગ માટે અરજી કરો છો એ દરેક વિભાગની ₹500 ફી ચૂકવવાની રહેશે. એ સિવાય કોને ફીમાં છૂટછાટ મળે છે તો કે આર્થિક રીતે નબળા વર્ગ, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ ઉમેદવારોએ અરજી દીઠ ₹250 ઓનલાઈન તારીખ 20/12/2024 સુધીમાં ભરવાની રહેશે. પરંતુ ખાસ વાત યાદ રાખજો કે દિવ્યાંગ વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવાની નથી. સાથે જ આની કેટલીક અગત્યની બાબતો એ પણ છે કે ભાઈ કેટલા ટકા તમે પરીક્ષામાં મેળવો તો આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકો, પણ એ બધું નિયમોને આધીન છે. એટલે કે જો 60% તમે મેળવો છો પરીક્ષાની અંદર તો તમે આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો. 25 ઉમેદવારો કરતાં ઓછા ઉમેદવારો થાય છે ત્યારે એનો રૂલ્સ બદલાવી શકે છે એ લોકો. એટલે આ રીતના આખી સમગ્ર ભરતી પ્રક્રિયા છે અને ખૂબ જ ઊંચું પગાર ધોરણ છે. ખાસ કરીને જે લોકો પણ અમદાવાદ નગર શિક્ષણ સમિતિની સાથે કામ કરવા માંગે છે એવા તમામ ઉમેદવારોએ અરજી કરવી રહી. આપને જો આ વિડીયો અંતર્ગત કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં પૂછી શકો છો, અને સાથે જ આપ કેવી રીતના ફોર્મ ભરવું અને ફોર્મમાં કઈ વિગતો ભરવી એમાં જો કોઈ મૂંઝવણ અનુભવો તો પણ અમને કમેન્ટ કરી શકો છો. તો બસ આજ હતી આજની ભરતીની જાહેરાત. આપના સુધી માહિતી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી અને અમારી સાથે જોડાયેલા રહો. અસ્તુ, ધન્યવાદ.